નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે હવે પરીક્ષાઓ લેવાનારી છે એ MCQ પદ્ધતિથી લેવાશે. આજે અહીં આપણે BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ગુજરાતી તથા પ્રથમ ગણ ગુજરાતીનું પેપર નંબર 101 અને પેપર નંબર 102ના MCQ પ્રશ્નોત્તરીની ચર્ચા વિગતે કરીશું. આશા રાખીશ કે આ બધી પ્રશ્નોત્તરીની જે આપણે અહીં ચર્ચા કરીશું એ તમને પરીક્ષામાં ઉપયોગી નીવડશે. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય તથા પ્રથમ ગણ ગુજરાતી પેપર કોડ છે 101. પ્રશ્નપત્ર પદ્યકૃતિનો અભ્યાસ મધ્યકાલીન. નિયત કૃતિ છે સુદામા ચરિત્ર. પહેલો પ્રશ્ન, પદ સાહિત્ય સ્વરૂપ કયા યુગમાં ખેડાયું છે? પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ, અર્વાચીન યુગ કે ગાંધી યુગ? સાચો જવાબ છે મધ્યકાલીન યુગ. દરેક સાચા જવાબની નીચે અહીં આપણે અંડરલાઇન કરેલી છે. કયા સંસ્કૃત શબ્દનો અર્થ ચરણ, કડી અને પછી કડી સમૂહ એ રીતે વિસ્તરતો ગયો છે? પદ, રાસ, ફાગુ કે આખ્યાન? સાચો જવાબ છે પદ. પદનું પ્રભાવ સ્થાન શું છે? ભાષા, વર્ણન, રીતિ કે ઉર્મિ? સાચો જવાબ છે ઉર્મિ. મધ્યકાળના પદોમાં કયો રસ સવિશેષ વર્ણવાયો છે? વીરરસ, હાસ્યરસ, શૃંગાર રસ કે કરુણ રસ? સાચો જવાબ છે શૃંગાર રસ. પદમાં જગત પ્રત્યેના નિર્વેદની લાગણી કયા રસ દ્વારા નિરૂપાય છે? શૃંગાર રસ, શાંત રસ, વીર રસ કે વાત્સલ્ય રસ? સાચો જવાબ છે શાંત રસ. કૃષ્ણનું હાલરડું એ પદરચના કોની છે? કૃષ્ણાબાઈની, જીજાબાઈની, સીતાબાઈની કે પછી મીરાબાઈની? સાચો જવાબ છે કૃષ્ણાબાઈ. જૈનો પ્રાતઃકાળે પોતાના અધ્યયન માટે જે પદો બોલતા તેને શું કહેતા? સજ્જાય, ગીત, ભજન કે આરતી? સાચો જવાબ છે સજ્જાય. પ્રશ્ન, કાચબા કાચબીનું ભજન કોનું છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, ધીરો કે ભોજો ભગત? સાચો જવાબ છે ભોજો ભગત. હોલો હોલીનું પદ કયા કવિનું છે? ધીરો, પ્રીતમ, અખો કે દયારામ? સાચો જવાબ છે ધીરો. સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયારે પંક્તિ કયા કવિની છે? નરસિંહ મહેતા, પ્રીતમ, અખો કે દયારામ? સાચો જવાબ છે નરસિંહ મહેતા. રામબાલચરિતના પદો કયા મધ્યકાલીન યુગના કવિ પાસેથી મળે છે? પાલણ, મીરાબાઈ, અખો કે શામળ? સાચો જવાબ છે ભાલણ. મધ્યકાળના છેલ્લા પદકવિ કોણ છે? દયારામ, નરસિંહ મહેતા, પ્રીતમ કે શામળ? સાચો જવાબ છે દયારામ. 1852ની અંદર જ્યારે દયારામનું મૃત્યુ થયું ત્યારે સાથે સાથે મધ્યકાળનો પણ અંત આવ્યો. એટલા માટે દયારામને આપણે મધ્યકાળના છેલ્લા કવિ ગણીએ છીએ. 13મો પ્રશ્ન, મધ્યકાળમાં બંસીબોલના કવિ તરીકે કોણ ઓળખાય છે? અખો, પ્રીતમ, પ્રેમાનંદ કે દયારામ? સાચો જવાબ આવશે દયારામ. મધ્યકાળમાં પ્રભાતિયા કયા કવિની રચના છે? નરસિંહ મહેતા, અખો, શામળ કે પ્રીતમ? સાચો જવાબ છે નરસિંહ મહેતા. પદ એ મધ્યકાળનો કયો સાહિત્ય પ્રકાર છે? વિચાર પ્રધાન, ઉર્મિ પ્રધાન, પાત્ર પ્રધાન કે વસ્તુ પ્રધાન? સાચો જવાબ છે ઉર્મિ પ્રધાન. સુદામા ચરિત્ર નામની પદમાળા કયા કવિ પાસેથી પ્રાપ્ત થાય છે? નરસિંહ મહેતા, અખો, પ્રીતમ કે પ્રેમાનંદ? જો વિદ્યાર્થી મિત્રો, અહીં સુદામા ચરિત્ર નામની પદમાળાની વાત કરી છે, આખ્યાનની વાત કરી નથી. જો આખ્યાનની વાત કરી હોત તો પ્રેમાનંદ આવે અને જો પદની વાત કરી હોય તો નરસિંહ મહેતા આવશે. એટલા માટે અહીંયા સાચો જવાબ છે નરસિંહ મહેતા. રાસક નામનો સંસ્કૃત શબ્દ કયા પદ્ય સ્વરૂપ માટે વપરાય છે? પદ, રાસ, ફાગુ કે આખ્યાન? સાચો જવાબ છે
રાસ. ઈસવીસનની 8મી સદીમાં ઉદ્યોતસુરીની કઈ રચનામાં રાસ શબ્દ જોવા મળે છે? બાલચરિત, કુવલમયમાલા, રેવંતગીરી રાસુ કે રામરાસ કે રામરા રાસ? સાચો જવાબ છે કુવલયમાલા. વિવિધ તાલ અને લયમાં ખેલાતું ગેય ઉપરૂપક એટલે રાસ એવી વ્યાખ્યા કોણે આપી છે? ભાસ, ભાલણ, હેમચંદ્રાચાર્ય કે પ્રેમાનંદ? સાચો જવાબ છે હેમચંદ્રાચાર્ય. ગુજરાતી સાહિત્યની પ્રથમ રાસકૃતિ કઈ છે? રેવંતગીરી રાસુ, ભરતેશ્વર બાહુબલી રાસ, સપ્તક્ષેત્રી રાસ કે શમરા રાસ? સાચો જવાબ છે ભરતેશ્વર બાહુબલી રાસ. ભરતેશ્વર બાહુબલી રાસ રચના કઈ સાલમાં રચાઈ છે? ઈસવીસન 1185, ઈસવીસન 1186, ઈસવીસન 1187 કે ઈસવીસન 1188? સાચો જવાબ છે ઈસવીસન 1185. ભરતેશ્વર બાહુબલી રાસ રચનાના રચયિતા કોણ છે? ગણપતિ, વિનયસુરી, શાલિભદ્રસુરી કે ધર્મસુરી? સાચો જવાબ છે શાલિભદ્રસુરી. ગોળકુંડાળામાં તાલી અથવા દાંડિયા વડે તાલબદ્ધ સમૂહ નૃત્ય થાય તેને શું કહે છે? પદ, ફાગુ, પ્રબંધ કે રાસ? સાચો જવાબ છે રાસ. કયા રાસાઓમાં મુખ્યત્વે જૈન દર્શનનો પ્રચારનો હેતુ રહેલો છે? જૈન રાસાઓ, જૈનેતર રાસાઓ, ગરબી કે રાસડા? સાચો જવાબ છે જૈન રાસાઓ. આખ્યાનની જેમ રાસમાં અંતે શું આવે છે? પ્રારંભ, સ્તુતિ, ફલશ્રુતિ કે વંદના? સાચો જવાબ છે ફલશ્રુતિ. કોણ રાસાઓને કથાશૈલીનું ખંડકાવ્ય કહે છે? ડોલનરાય માંકડ, હેમચંદ્રાચાર્ય, ભાસ કે કાલિદાસ? સાચો જવાબ છે ડોલનરાય માંકડ. સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવે તે ગીત વિશેષ, દાંડિયા રાસ, માતાજીના ગરબા વગેરેને શું કહે છે? રાસ, પદ, ફાગુ કે આખ્યાન? સાચો જવાબ છે રાસ. રાસ સાહિત્ય મધ્યકાળમાં કઈ સદીના ઉત્તરાર્ધથી રચાવા લાગ્યું છે? 11મી, 12મી, 13મી કે 14મી? સાચો જવાબ છે 12મી. શાલિભદ્રસુરી પાસેથી 58 કડીની કઈ કૃતિ પ્રાપ્ત થાય છે? ભરતેશ્વર બાહુબલી રાસ, બુદ્ધિ રાસ, શમરા રાસ કે પંચપાંડવ રાસ? સાચો જવાબ છે બુદ્ધિ રાસ. સંદેશક રાસના રચયિતા કોણ છે? અબ્દુર રહેમાન, ગણપતિ, ધર્મસુરી કે સુમતિગણી? સાચો જવાબ છે અબ્દુર રહેમાન. ઈસવીસન 1210માં ધર્મસુરીકૃત કઈ રાસકૃતિ પ્રાપ્ત થાય છે? શમરા રાસ, જંબુસ્વામી રાસ, સપ્તક્ષેત્રી રાસ કે પેથળ રાસ? સાચો જવાબ છે જંબુસ્વામી રાસ. ઈસવીસન 1233માં કયા કવિ પાસેથી આબુ રાસ રચના મળે છે? પાલ્હણ, ધર્મસુરી, સુમતિગણી કે વિનયસુરી? સાચો જવાબ છે પાલ્હણ. ઈસવીસન 1239માં સુમતિગણી રચિત કઈ રાસ રચના મળે છે? રેવંતગીરી રાસુ, નેમિનાથ રાસ, શમરા રાસ કે પેથળ રાસ? સાચો જવાબ છે નેમિનાથ રાસ. ઈસવીસન 1346માં વિનયપ્રભ ઉપાધ્યાય પાસેથી કઈ રચના મળે છે? ગૌતમ સ્વામીનો રાસ, શમરા રાસ, આબુ રાસ કે પેથળ રાસ? સાચો જવાબ છે ગૌતમ સ્વામીનો રાસ. ઈસવીસન 1354માં પંચપાંડવ રાસ રચના કોની પાસેથી પ્રાપ્ત થાય છે? હેમચંદ્રાચાર્ય, ધર્મસુરી, શાલિભદ્રસુરી કે પાલ્હણ? સાચો જવાબ છે શાલિભદ્રસુરી. કયા કથાત્મક કાવ્ય સ્વરૂપને અંગ્રેજીમાં બેલાડ કહે છે? રાસ, રાસા, રાસડા કે ગરબા? સાચો જવાબ છે રાસડા.
કયા સ્વરૂપમાં નૃત્ય અને સંગીતમાંથી કાવ્ય તરફની ગતિ હોય છે? રાસ, રાસા, રાસડા કે પદ? સાચો જવાબ છે રાસડા. કયા કાવ્ય સ્વરૂપમાં પરાક્રમી પુરુષોની પરાક્રમ ગાથા ઉપરાંત સમાજ જીવન તથા કુટુંબ જીવનના વિવિધ ભાવો વ્યક્ત થયા હોય છે? પદ, રાસ, ફાગુ કે રાસડા? સાચો જવાબ છે રાસડા. રાસ મુખ્યત્વે કયા છંદોમાં રચાતા? અક્ષરમેળ, માત્રામેળ, દુહા કે શિખરિણી? સાચો જવાબ છે માત્રામેળ. દુહા, ચોપાઈ, સોરઠા, રોડા, સવૈયા, દેશી ઢાળો, બંધો વગેરે કયા સ્વરૂપમાં વપરાતા? રાસ, રાસા, રાસડા કે પદ? સાચો જવાબ છે રાસા. વ્રજ ભાષામાં ફાગુ કાવ્ય માટે કયો શબ્દ વપરાય છે? ફગુઆ, ફાગ, વસંતોત્સવ કે ફાગુ? સાચો જવાબ છે ફગુઆ. ફાગુ રચનાઓ શેમાં વિભાજિત થયેલી હોય છે? પ્રકરણ, ભાસ, અંક કે કડવા? સાચો જવાબ છે ભાસ. ફાગુ કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન વિશેષ જોવા મળે છે? ગ્રીષ્મ, હેમંત, શિશિર કે વસંત? સાચો જવાબ છે વસંત. ફાગુ કાવ્યમાં કયા રસનું વર્ણન વિશેષ જોવા મળે છે? સાચો જવાબ છે શૃંગાર. વસંત વિલાસ ફાગુ રચના કયા કવિની છે? જીન પદ્મસુરી, શાલિભદ્રસુરી, અજ્ઞાત કવિ કે વિનયસુરી? સાચો જવાબ છે અજ્ઞાત કવિ, કારણ કે વસંત વિલાસ ફાગુની રચનાના કોઈ પણ કવિ આપણને મળતા નથી. શ્રીથુલી ભદ્ર ફાગુ રચના કોની પાસેથી મળે છે? જીન પદ્મસુરી, શાલિભદ્રસુરી, રાજશેખરસુરી કે જયવંતસુરી? સાચો જવાબ છે જીન પદ્મસુરી. નેમિનાથ ફાગુ રચના કયા કવિ પાસેથી પ્રાપ્ત થાય છે? શાલિભદ્રસુરી, જયવંતસુરી, રાજશેખરસુરી કે માલદેવ? સાચો જવાબ છે રાજશેખરસુરી. પ્રબંધ શબ્દ કઈ ભાષાનો છે? સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ કે ગુજરાતી? સાચો જવાબ છે સંસ્કૃત. વિક્રમના કયા શતકથી લખાતા ઐતિહાસિક કથા કાવ્યો માટે પ્રબંધ શબ્દ પ્રયોજાતો જોવા મળે છે? 10મા, 11મા, 12મા કે 13મા? સાચો જવાબ છે 11મા. સંવત 1512માં કવિ પદ્મનાભ પાસેથી કઈ જાણીતી પ્રબંધ રચના પ્રાપ્ત થાય છે? કાન્હાડદે પ્રબંધ, ભોજ પ્રબંધ, કુમારપાળ પ્રબંધ કે વિમલ પ્રબંધ? સાચો જવાબ છે કાન્હાડદે પ્રબંધ. સંવત 1568માં વિમલ પ્રબંધ રચના કયા કવિ પાસેથી મળે છે? પદ્મનાભ, રાજશેખરસુરી, લાવણ્ય સમયસુરી કે મેરુતુંગ? સાચો જવાબ છે લાવણ્ય સમયસુરી. કયા સર્જક રણમલ છંદને પવાડો કહે છે? કેશવ હર્ષદ ધ્રુવ, કલાપી, કાંત કે નવલરામ? સાચો જવાબ છે કેશવ હર્ષદ ધ્રુવ. રણમલ છંદ તથા કાન્હાડદે પ્રબંધમાં કયો રસ પ્રધાનપણે નિરૂપાયો છે? શૃંગાર રસ, શાંત રસ, ભક્તિ રસ કે વીર રસ? સાચો જવાબ છે વીર રસ. કવિ ગણપતિ પાસેથી સંવત 1574માં કયો પ્રબંધ પ્રાપ્ત થાય છે? માધવનાલ કામકંદલા પ્રબંધ, વિમલ પ્રબંધ, કાન્હાડદે પ્રબંધ કે ભોજ પ્રબંધ? સાચો જવાબ છે માધવાનલ કામકંદલા પ્રબંધ. માધવાનલ કામકંદલા પ્રબંધ કેટલા દુહામાં વિસ્તરેલો છે? 2000 દુહા, 2500 દુહા, 3000 દુહા કે 3500 દુહા? સાચો જવાબ છે 2500 દુહા. આખ્યાનને શેમાં વિભાજિત કરવામાં આવે છે? પ્રકરણમાં, અંકમાં, સર્ગમાં કે કડવામાં? સાચો જવાબ છે કડવામાં. આખ્યાનના બીજ કયા કવિ પાસેથી મળે છે? નરસિંહ મહેતા, શામળ, ભાલણ કે દયારામ? સાચો જવાબ છે નરસિંહ મહેતા. આખ્યાનના પિતા કોને ગણવામાં આવે છે? નરસિંહ મહેતા, ભાલણ, પ્રેમાનંદ, અખો? તો સાચો જવાબ છે ભાલણ,
કારણ કે ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યા હતા એટલા માટે. આખ્યાન શિરોમણી કોને ગણવામાં આવે છે? અખો, દયારામ, ભાલણ કે પ્રેમાનંદ? સાચો જવાબ છે પ્રેમાનંદ. સુદામા ચરિત્ર આખ્યાન કયા કવિની રચના છે? અખો, ધીરો, ભોજો ભગત કે પ્રેમાનંદ? સાચો જવાબ છે પ્રેમાનંદ. આખ્યાનકાર પ્રેમાનંદ ક્યાંના વતની હતા? વડોદરા, સુરત, નડિયાદ કે અમદાવાદ? સાચો જવાબ છે વડોદરા. પ્રેમાનંદના પિતાનું નામ શું હતું? દયારામ, નરભેરામ, કૃષ્ણરામ કે સદારામ? સાચો જવાબ છે કૃષ્ણરામ. પ્રેમાનંદનો વ્યવસાય શેનો હતો? માણભટ્ટ, સોનીકામ, શિક્ષક કે સુથારીકામ? સાચો જવાબ છે માણભટ્ટ. પ્રેમાનંદ ઉદર નિમિત્તે કયું સાહિત્ય સ્વરૂપ રચતા હતા? આખ્યાનો, પદ, પદ્યવાર્તા કે ભજન? સાચો જવાબ છે આખ્યાનો. પ્રેમાનંદ રચિત કયું આખ્યાન મૈત્રી અને ભક્તિનું કાવ્ય છે? નળાખ્યાન, રણયજ્ઞ, સુદામા ચરિત્ર કે ચંદ્રહાસ આખ્યાન? સાચો જવાબ છે સુદામા ચરિત્ર. પ્રેમાનંદ કૃત સુદામા ચરિત્ર કેટલા કડવામાં વિભાજિત છે? 11 કડવા, 12 કડવા, 13 કડવા કે 14 કડવા? સાચો જવાબ છે 14 કડવા. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં સાથે હતા? ગૌતમ, વિશ્વામિત્ર, વશિષ્ઠ કે સાંદીપની? સાચો જવાબ છે સાંદીપની. સુદામા ચરિત્રમાં સુદામા કૃષ્ણને મળવા ક્યાં જાય છે? દ્વારિકા, મથુરા, ગોકુળ કે વૃંદાવન? સાચો જવાબ છે દ્વારકા. સુદામા ચરિત્રમાં કૃષ્ણની કૃપાથી સુદામા માટે કેટલા માળનો મહેલ નિર્માણ પામે છે? સાચો જવાબ છે ઓપ્શન છે 5, 6, 7 કે 8? સાચો જવાબ છે 7 માળનો. પ્રેમાનંદકૃત સુદામા ચરિત્રની કથા મૂળ શેમાંથી લીધેલી છે? રામાયણ, મહાભારત, ભાગવત કે વિષ્ણુ પુરાણ? સાચો જવાબ છે ભાગવત. યમનસ ભલગા બંધારણ કયા છંદનું છે? શિખરિણી, પૃથ્વી, હરિણી કે વસંતિલકા? સાચો જવાબ છે શિખરિણી. પૃથ્વી છંદનું બંધારણ જણાવો. યમનસ ભલગા, જસ જસય લગા, નનમ યય કે યય યય? સાચો જવાબ છે જસ જસય લગા. શાર્દુલ વિક્રીડિતની અક્ષર સંખ્યા કેટલી છે? 14, 15, 17 કે 19? સાચો જવાબ છે 19. વસંત તિલકા છંદનું બંધારણ જણાવો. તભ જજ ગાગા, યમન સભલગા, સસ સસ સ કે યય યય? સાચો જવાબ છે તભ જજ ગાગા. જે પોસતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી? પંક્તિ છંદ જણાવો. તોટક, હરિગીત, દોહરો કે ચોપાઈ? સાચો જવાબ છે હરિગીત. વિદ્યાર્થી મિત્રો, તમને આ અહીં જે પણ MCQ પ્રશ્નો કાઢ્યા છે એ તમને પરીક્ષામાં ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ. હજી પણ જો પ્રશ્નો નીકળશે તો નવો વિડીયો આપણે બનાવીશું. ધન્યવાદ.